આ લોકો ભાજપ સરકાર નહીં કરી શકે, એ તો કોંગ્રેસ જ કરી ગઈ. એક રાજ ભલે 70 વર્ષ કર્યું, પણ ખેડૂતને કોઈ દી આંચ આવવા દીધી નથી. માવઠાના મારથી જો તમે કેટલા ખેડૂતો હેરાન થાય. હવે જોઈએ આપણે પહોંચી ગયા, આપણે એક ભાઈ આગળ રામભાઈ આગળ પહોંચી ગયા. જો એ કામ જો આમ જો ખપારી લઈને બેસી ગયા. હવે પૂછીએ આપણે એને ભાઈની માવઠાની વેદના પૂછીએ. વરસાદ એવો માવઠું પડ્યો તો એને શું અસર થઈ પૂછીએ. હા દામભાઈ, તો પેલા તો તમારું નામ કયો? નામ તો કહી દીધું, તમારું ગામ કયું? અમારું ગામ છે ભાટિયા. ભાટિયા. તો હવે બરાબર, આ માવઠાને હિસાબે ખેડૂતને ભાઈ આટલી નુકસાની આવી છે. બરાબર, હોય એની કોઈ સીમા નથી. બરાબર, આ ભગવાનને કર્યું છે, બાકી એમાં કોઈનો વાંક નથી. આ તમે યાદમાં છે તો યાદમાં હવે કેટલીક લે? યાર્ડમાં 70 મણ લેવાનું કહે, પણ એને બદલે 200 મણ લે તો બધેનો ખેડૂતનો કાંઈક વળતર મળે એવી સરકારને આપણે અપીલ કરી છે. બીજું તો અમે કઈ કહી ના શકીએ, ભાજપ સરકાર છે. બરાબર, મોદી સાહેબને કઈ કે વહેલાસર ખેડૂતને સહાય આપે. આ માવઠામાં તમારે નુકસાની કેટલી? અમારે ઓછામાં ઓછી મારે 700-800 મણ માંડવી થાય એમ છે, પણ હવે 500 થાય નહીં. આ જો આ તમે જો આ જો બધું કારું પડી ગયું અત્યારે. જો તો આ ભાવ દેતા નથી એનું તમારે શું કહેવાનું છે? ભાવ તો કાં કે હવે સરકાર, ભાજપ સરકાર નિકાસ નથી કરતી, એટલે આપણે ભાવ આ લોકો ગોલમાલ વાપરે રાખે. અને બધા ભાજપના નેતા એમ કહે કે ભાઈ ભાવ અમે કોઈને આપી ના શકીએ, તો તમે આપી ના શકો, તમે આપણે રાજીનામું દઈ શકો. અત્યારે તમને લાગે કે 200 મણ લે કે નહીં લે? નહીં લે. 70 મણ લે ને એમાં આજની તારીખનો 1 તારીખનો ટેકાનું ઉદઘાટન હતું, પણ આ લોકોએ કાલે સાંજે જાહેરાત આ લોકો એવી કહી કે ભાઈ હવે કાંઈ માંડવી આમ છે તેમ છે ને તમારું આમ થઈ ગયું, અને અમારા પ્રીમિયમ લેતા આ લોકો બંધ થઈ ગયા છે. તો હવે સાહેબ માં તમારું શું કહેવાનું? સરકાર આપે કે નહીં? સરકાર આપે તો એના જેવો ભગવાન નહીં. બરાબર, આપે તો બધેથી સારું, નકર તો પછી થયું બીજું શું થાય. તમારે નુકસાની થઈ જાય તો એને હવે કેટલો આમાં અંદાજ ભાવ કેટલો કાઢે? આનો ઓછામાં ઓછો હે ને 700-800 રૂપિયા જેવું લગભગ ભાવ વેપારીઓ આપીએ. કારણ કે વેપારીના બાપનું તો કઈ જાતું નથી. એ તો પછી આપી દે ની રીતે ભાવ વધે એટલે અવાર બિયારામાં તકલીફ પડી. બિયારાને હવે તકલીફ પડી. હવે ખેડૂત આગળથી જે ગમે કોરી માંડવી કોઈ કાઢી એના આગળથી મળશે. અને અમારા ઈસુભાઈ આગળ કોરી માંડવી છે, કોઈને લેવી હોય તો આપણે ભાઈ નીકળી ગઈ પેલા જ આપણે નીકળી ગઈ છે તો તમે લઈ શકો. ઢોરનું શું કે? ઢોરનું તો કઈ રજ નથી. ભૂકાનું જોવું નહીં, શું કેવું થાય તમારું? ભૂકો તો હાલે એમ જ નથી. હવે કે ગુંદરીઓ વાવીએ, ખેડૂત તો હેરાન થાય તો થાય છે, બચાડા માલ ઢોર નું શું થાય? માલનું શું થાય? માલનું કાકા ભાજપ